ચૂંટણી આવે અને ટિકિટ ન મળે એટલે કહેવાય નેતાઓ નારાજ થાય. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવી સ્થિતિ છે. 23 વર્ષથી ચાણોદ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રહેલા જીતુ માહ્યવંશી નારાજ થયા. ભાજપે એમની કદર ન કર્યાનો આરોપ લગાવી જીતુ માહ્યવંશી અપક્ષમાંથી આખી પેનલ મેદાને ઉતારી છે. તેમનો દાવો છે કે ભાજપે એમને ટિકિટ ન આપી તેમની અવગણના કરી છે. એમનો દાવો છે કે જીત તો અપક્ષની પેનલની જ થશે. તો આ અંગે ભાજપના ઉમેદવારે જીતુ માહ્યવંશી પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચારી છે અને પાર્ટી સામે પણ વિરોધમાં કામગીરી કરી ચૂક્યા છે, જેમને લઈ ભાજપે તેમને ટિકિટ નથી આપી. એ સદંતર ખોટી રહી છે. એટલે અમને મારા ગામ પ્રત્યે લોકો એમ કહે છે કે જીતુભાઈ આટલા વર્ષો તમે સારા કામ કર્યા, તમે કેમ ઉમેદવારી નોંધાવતા નથી? એટલે હું મારા ગામની જનતાના લીધે ઉમેદવારી નોંધાવું છું. તો આપની પેનલમાં બીજા પણ છે, એક બે બીજા પણ ઉમેદવારો છે, એ પણ કોઈ પાર્ટી સાથે જોડાયેલા ના, આખી પેનલ ઉતારી છે? ઉતારી, આખી પેનલ ઉતારી છે. શું વિશ્વાસ છે? કેવો વિશ્વાસ છે? વિશ્વાસ છે અમે જીતીને 100%. હા, જીતશું ને જીતશું, એમાં કોઈ સવાલ નથી. સામેની હરીફ પેનલ કોંગ્રેસ છે તો કઈ એમાં દમ નથી ને જે હરીફ પેનલ છે એ ભ્રષ્ટાચારી લોકો છે. એ લોકોને સતત સત્તા હાથમાંથી જવાનો બહુ દુઃખ છે, એટલા માટે એ લોકોએ પક્ષ પેનલ નોંધાવી છે. ભાજપમાં જતા અગાઉ ભાજપમાં હતા પણ પાર્ટી વિરુદ્ધ ઘણી વાર કામ કરી છે.